નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવી ગયા સૌથી મહત્વના સમાચાર। જ્યાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યાર સુધી સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સોના ચાંદીની કિંમતોએ જે છે એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। પરંતુ હાલ વાત કરીએ તો MCX બજાર અનુસાર ચાંદી અત્યારે કેમ ભારે સપાટી પર ટ્રેડ થતી જોવા મળી રહી છે અને કયા એવા કારણો છે કે જેના લીધે ચાંદીની કિંમતોમાં સૌથી વધારે અસર થઈ રહી છે અને ચાંદીની કિંમતોએ જે છે એ 3 લાખની સપાટી વટાવી દીધી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે શું બજેટમાં ચાંદી પર અસર થશે એવું એલાન પણ થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો સોના ચાંદીની ખરીદીની વાત કરીએ તો જો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત તેજી યથાવત જોવા મળી રહી છે અને સોનું ઘટવાનું નામ જ નથી લઈ રહ્યું, પરંતુ છેલ્લા 3 દિવસથી સોના અને ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ભારત પોતાની ચાંદીની જરૂરિયાતો માટે અત્યારે હિસ્સો વિદેશથી આયાત કરીને પૂરો કરે છે, પરંતુ હવે આગામી દિવસોમાં ખાસ કરીને સોનાની માંગ દિવસે ને દિવસે વધી રહી છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે તેવી જ રીતે ચાંદીની માંગ પણ મજબૂત બની રહી છે, જેના કારણે સોના અને ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ સવારે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનું જે છે એ આજે સવારે ઘટીને 1 ગ્રામ 14,690 માં, જ્યારે 10 ગ્રામ 1,46,900 માં, જ્યારે 100 ગ્રામ 14,69,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે। તો આજે સવારે 24 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું જે છે એ 16,026 માં, જ્યારે 10 ગ્રામ 1,60,260 માં, જ્યારે 100 ગ્રામ 16,02,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો ચાંદીની કિંમતોમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ચાંદી દિવસે ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ 335 માં, જ્યારે 10 ગ્રામ 3,350 માં, જ્યારે 100 ગ્રામ 33,500 માં અને 1 કિલો 3,35,000 માં જોવા મળી રહી છે। તો હાલ હવે વાત કરીએ તો મિત્રો અત્યારે લોકો જે છે એ અંકુશ મેળવવા માટે બજારની એવી અપેક્ષા કરી રહ્યા છે કે આગામી સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી શકે છે અને આ આશંકા બજારમાં પહેલેથી જ હચમચાવી દીધી છે। અને આગળ વાત કરીએ તો મિત્રો તેના કારણે અત્યારે ચાંદીનું પ્રીમિયમ જે છે એ ભારે કારોબાર પર સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આંકડાઓ મુજબ વાત કરી લઈએ તો મિત્રો ડિસેમ્બરમાં ચાંદીની આયાત જે છે એ અગાઉના મહિનાની સરખામણીએ 69.7% વધીને 0.76% અજબ ડોલર પર પહોંચી ગઈ છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો એપ્રિલથી લઈને ડિસેમ્બરના સમયગાળામાં ચાંદીની આયાત વાર્ષિક ધોરણે અંદાજે 129% ઉછળીને 7.77 અજબ ડોલર થઈ ગઈ છે, જ્યારે 1 વર્ષ પહેલા સમાન ગાળામાં વાત કરીએ તો મિત્રો આંકડો 3.39 અજબ ડોલર રહ્યો હતો। સામાન્ય રીતે તહેવારોની મોસમમાં ચાંદીની આયાત જે છે તેની ટોચ પર હોતી હોય છે, પરંતુ આ વર્ષની વાત કરીએ તો મિત્રો તહેવારોની સિઝનો પૂરી થયા પછી પણ આ પ્રકારે થયેલો તીવ્ર વધારો જે છે એ માર્કેટમાં ચિંતાજનક જોવા મળી રહ્યો છે। ત્યારબાદ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ ભારે વધારો નોંધાયો છે અને એમ કહી શકાય કે સોનું ખરીદવું એ હાલ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે સસ્તું થશે, ખાસ કરીને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે હવે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સોનાની માંગ જબરદસ્ત તેજી સાથે આગે કૂચ કરી રહી છે। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટ અથવા તો નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પોતાના રૂપિયાને સુરક્ષિત
રાખવા માટે અને પ્રોફિટ મેળવવા માટે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જેની માંગમાં તીવ્ર ઉછાળાના કારણે સોના ચાંદીની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મળતી માહિતી અનુસાર જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો। ત્યારબાદ ચાંદીની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સતત વધારાના કારણે લોકો જે છે એ હાલ અત્યારે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો ઘણા બધા લોકો સસ્તું સોનું ખરીદવા માટે 14 કેરેટ અથવા તો 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં આ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે। અને હાલ વાત કરી લઈએ તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો દેશમાં અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ જે છે એ હાલ અત્યારે ફરીથી તેજીમાં જતા જોવા મળી રહ્યા છે। આ જોઈને લોકો અત્યારે સતત રાહ જોઈ રહ્યા છે અને હાલ વાત કરી લઈએ તો મિત્રો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે 1,41,110 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો 1,57,210 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે આગામી દિવસોમાં ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે અને સોનાની કિંમતોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। તો હાલ ફેડ રિઝર્વના ગવર્નર જે છે એ વ્યાજદર ઘટાડાને ટેકો આપ્યો હતો પરંતુ એમણે કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે કેમ કે યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી પણ સામે આવી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જેના ઘરે હવે લગ્ન આવી રહ્યા છે એ લોકોને સોનું ખરીદવું છે તો હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ જો સોના અને ચાંદીની માંગમાં તીવ્ર વધારો જોવા મળ્યો તો સોનાની કિંમતોમાં હજુ પણ વધારો નોંધાઈ શકે છે। અને ખાસ કરીને માર્કેટની પણ વાત કરી લઈએ તો મિત્રો માર્કેટમાં જેમ કે શેર માર્કેટના રોકાણકારો અથવા તો નિફ્ટીમાં જે લોકો રોકાણ કરી રહ્યા છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની પસંદગી કરી રહ્યા છે કારણ કે વાત કરીએ તો મિત્રો 2025ની સાલ દરમિયાન રોકાણકારોને બમ્પર પ્રોફિટ મળ્યું હતું। ત્યારબાદ ચાંદીની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ 70% વધુનું પ્રોફિટ રોકાણકારોને સૌથી વધારે મળ્યું હતું। અને હાલ વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સોનાની કિંમતોમાં પણ જબરદસ્ત તેજી યથાવત જોવા મળી રહી છે જેના કારણે લોકો હજુ પણ આગામી દિવસોમાં સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ આગામી દિવસોમાં સોનાના ભાવમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।